હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો. અને આજે તો આપણે આઈટીઆઈ ગયા હતા, એના લીધે બ્લોગ કાંઈ બન્યો નહોતો. અને આપણા વિપુલભાઈ છે જે ગાડીમાં જાય છે. હું કઈ અનુભવ ગાડીનો અમને કઈ કયો અમારા? તમે આવો તો બધું દેખાડી તમને કયો રસ્તા, કઈ રાજ્યમાં જવું, શું છે. એવું એમ ને. અને પછી ગાઈસ એક ટ્રીપ મારવાનો વિચાર છે. આ ચેલેન્જ પૂરો થાય એના પછી આપણે જવાના એ ગાડીમાં હો. ગાડીમાં જવું, ત્યાં જઈને બ્લોગ બનાવશું અને તમે જોઈજો અને સપોર્ટ કરતા રહેજો અને આગળ બની રહેજો બ્લોગમાં. ને અમારા જયદીપભાઈ જો કોકનું બૂચ મારીને એક્ટિવા લઈને આઈ લાવ્યા. મહેમાન નું બીજું ગામનું બામનું કોકનું બૂમ મારીને તમારું નક્કી નહીં, ગમે ત્યાંથી ગમે ત્યાં કરો. ક્યાં જવું છે? મેળી માથે જો છોકરા આવી ગયા આપડે ત્રણ છે. આ તો ભૂંડી પેટ નો પડ્યો, ખુરશી તૂટેલી છે એમાં ભૂંડી પેટ નો પડ્યો. અને આ બીજો એનો ભાઈ નાનો એક અમારા ત્રણ શિયારે અહીંયા આવી ગયા. શું કરવા આવ્યો હો? બોલાવાને કેના? આને ભાઈબંધ થાય એમ ને. હારું હારું લે. આપડી મેળી માથે આવ્યા હતા અને જો આ ખુરશી તૂટેલી છે ગાઈસ. દેવવા ગયો આ તો ધણીંગ દેડાનો પડ્યો. એનો આપણો વિડીયો નથી લઈ શક્યા કેમ કે મારું શૂટિંગ ચાલુ હતું એટલે. રીલ શૂટ કરીને જો નીચે આવી ગયો તો. અને આજે વ્લોગ હવાઈના પોરમાં બનાવવાનું કારણ જ એ ગાઈસ કેમ કે આઈટીઆઈ જવાનું હતું ને એના લીધે આજ કઈ બન્યો નથી વ્લોગ. આખો દી કામમાં નવરો નતો, ચાર્જિંગ હતું નહીં, પાયા રાખીને ઘરે ગયો તો મોબાઈલ, એના માટે બન્યો નથી. અત્યારે ચાલુ કર્યો છે એટલે તમે બન્યા રહેજો વ્લોગમાં. સાંજે કઈ કહો કઈ કરી ગાઈસ. પછી તો ગોંડલ આવી ગયા હતા મારા મમ્મીને લઈને. થોડું ઘણું કામ હતું, બકાલું લેવા જો ગોંડલ ની પબ્લિક. ગોંડલ બાજુ આવી ગયા હતા, થોડું ઘણું વસ્તુ લઈ લે પછી ઘર બાજુ રવાના થવું. એ સીન લીધો નથી કેમ કે ઘરના આર્યા હોય ને એના લીધે પછી વિડીયો ઉતારવાનું એના લીધે. હાલો તમે બન્યા રહેજો. અને ગોંડલ થી આવી અને જમી બમી જો બહાર નીકળી ગયા હતા. બહાર ઘડીક વાર બેહી હવે ગાઈસ. હવે અમે લોકો જઈ રહ્યા છીએ વાડીએ, હું અને અમારા મમ્મી છે. આ છે મારા મમ્મી. મમ્મી અમે જો મમ્મી એવું હોય. હા, એ મારા મમ્મી આ થોડાક શરમાઈ જાય હું બ્લોગમાં. અને અમારી બાજુ બહુ ઠંડી છે અને એ બાજુ તો એનાથી વધારે છે. સેફટી કરીને જવું પડે. જો આ મોટે મોટે જવું પડે. નવે જાય છે મારા માસી વાડીએ. એ તો બીજી બાજુ છે, જૈલાની વાડી નું કઈ ન હોય એવી વાડી છે. ત્યાં પાણી બાણી ને એવું તો નથી, પણ ઝૂંપડી જેવું છે. એટલે આગળ બન્યા રહેજો વ્લોગમાં. ચા પાણી બનાવીશું ત્યાં જઈને, દૂધ બૂધ લેતા જવું. સારું હાલો. ગાઈસ જો વાડીએ પોગી ગયા હતા અને અમારા માસીની વાડી છે. અત્યારે તમને કઈ દેખાતું નહીં છે. આ જો ઝૂંપડી જેવું છે અહીંયા અને અહીંયા આપણે રહેવાનું હોય છે. અહીંયા આપણે રહી. આ મારી માસીની વાડી. આપણે અહીંયા ના હોય ટૂંકમાં આપણી જેવી જ છે જમીન. મારા હગા માસીની જ છે જમીન. આ બાજુ વધારે આપણો હોય. હમણાં થોડોક ટાઈમ હું નથી આવી એના કામમાં પડી ગયો ને એના લીધે અહીંયા નથી આવતો. બાકી અમારું આખું ઘર અહીંયા જ હોય. પ્રોગ્રામ કરવાનો હોય એ બધું અહીંયા જ કરી. હમણાં ચા પાણી કઈક બનાવીશું, ઘડીક વાર બેહી અહીંયા પછી કઈક ચા પાણી પાણી બનાવી કઈક પછી પી. અહીંયા તો જો ટાઈટ નું પ્રમાણ વધારે, બહુ વધારે ટાઈટ પ્રમાણ અહીંયા. એટલે આપણે જો સેફટી વેફટી કરીને આવ્યો. મારો માધુ એ રે એવો છો શરમાઈ જાય છે એ તો. અને મારા મમ્મી છે. આપણું ઊંડા છે આ મારા પપ્પાનું. અચ્છા મારા આશાનું ઊંડા. તાપણું કરવા અહીંયા બેસી ગયા છે. મસ્ત મજાનું તાપણું અહીંયા થઈ રહ્યું છે. મમ્મી જો દાંત જ કાઢ્યા રાખે. મમ્મી ને બીજું મમ્મી શરમાઈ જાય બહુ. એવું પાછું એમાં બધું આવે હોય એવું. નવીન હનાજી એટલે નો આવડે. થોડોક ટાઈમમાં ખબર પડી જાય એમ. સરસ. જો મસ્ત મજાનો તાપણું થાય છે અને આપણે બાજુ બેસી ગયા. ના આપણે દૂધની કોથળી આપણે બનાવવાની હમણાં ચા. ના જો મારા મોબાઈલમાં રમે ફ્રી ફાયર. હા, અમારા ફ્રી ફાયર સિવાય કે ધંધો નથી. આને ગેમ રમ્યા રાખ આખો દી. આપણે મસ્ત મજાનું તાપણું શેકો આવી ગયા. આવી બધી હું ગામડામાં જ મજા આવે. મસ્ત રીતના તાપણું થતું એટલે. અને આપણે એક માસીની વાડી હે, આપણી જ વાડી છે એ ટૂંકમાં. એટલે હાલ્યા રાખ. હું હમણાં આઈટીઆઈ કામમાં કઈ નવરો નથી
એના લીધે કઈ આ બાજુ આવતો ન હોય એટલે નકર તો હાલતા ને ચાલતા આપણે વાંધો ન હોય અહીંયા ને અહીંયા જ હોય બધું. અહીંયા ખાવા પીવાનું બધું અહીંયા ને અહીંયા જ છે. પ્રોગ્રામ કરવો હોય તો અહીંયા હું અમારે થઈ જાય. થોડી વારમાં હમણાં ચા પાણી બનાવી ટોર બોર કરી ગયા એટલે મારા માસી અને મારા મમ્મી ની બધે હું કાઢવા ગયા અને આપણે અહીંયા બેઠા આપણું બાપનું શેકી મસ્ત ચા બનાવવા મૂકી દીધો હોય. જોઉં તમે આવી જાવ ચા પાણી પીવા અમારી ભેગા. જો ઠંડીના મસ્ત ચા પાણી વાળીએ બનાવી નાખા. અહીંની ચા પીવાની અલગ જ મજા આવે. હું સિટી વાળાને ન ખબર હોય, ગામડા વાળાને ખબર હોય. આ બધી તાપણું પાપણું હોય. દેશી ચૂલ્લાની ચા બનાવી અને પી નાખી. અમારો જો એક આ ગેમ રમવા હજી ચા બનાવ મૂકી દીધો, પાકી ગયો. હમણાં ચા પાણી પી નાખી. હવે થોડી વારમાં ચા બની ગયો. જોઈ લ્યો મસ્ત એવો ચા બની ગયો અને આપણે પી લેવું ચા. મારા માસીએ મસ્ત એવો ચા બનાવી નાખ્યો. જો તમે ચા પાણી પી લેવો. ગાઈસ ચા પાણી પી અને હવે જાવું ઘર બાજુ. આ બાજુ તો બહુ ટાઈટ છે એટલે હવે ઘરે જઈને સુઈ જવું, કેમ કે અત્યારે તો બહુ ટાઈટ છે. અમારા મમ્મી ની હારે હા પછી ઓલો ચેલેન્જ નું કીધું એ હમણાં 2 દિવસનો હું નવરો નથી ગઈ. પછી કઈક નિરાતે શનિ રવિ નું એક પ્રોગ્રામ નું કઈક ગોઠવી 24 કલાક વાળો પતાવી નાખી ચેલેન્જ. તમ તારે સારું હાલો. હા જો માધુ ને હને ખુરી કરી દીધો અહીંયા અને જો ડેલી ઠપકરા છે પણ કોઈ આવતું નથી. હવે આખી રાત અહીંયા બહાર જ હોવાનું હોય છે. અંદર કોઈ નહીં ખોલે. હું કઉ છું વાજન હોઈ જા. હે ખોલા ગાઈસ હવે પોગી ગયા ઘરે અને હવે હુઈ જાહું. એટલે આજ માટે આટલું જ. મળીએ હવે કાલના વ્લોગમાં. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે મળીએ કાલના વ્લોગમાં.